મેદસ્વીતાનો શબ્દ ભાર પડે, પણ જે શરીરનું જાડાપણું છે ને એના રિલેટેડ. આમ તો આપણે કાર્યક્રમ આપણે બધો મોજનોય કરવો છે, આનંદય કરવો છે, ને આપણને ઘણી પ્રેરણાય આપવી છે, પણ જે હેતુથી હું તમે ભાવથી ભેગા થયા છે મેદસ્વીતા, આજથી તમે વર્ષો પહેલા જાઓ તો વર્ષો પહેલા કોઈ માણસ આમ હાલ્યા જતા હોય એટલી કષ્ટ અને પરિસ્થિતિની અંદર કામ કરતા બધાય. જ્યારે કામ કરતા ને ત્યારે કોઈના શરીર વધતા નહીં. આજ તમે જોઈ લો 100 વ્યક્તિ હોય ને એમાંથી 50 બહેનો છે એ જાડા હોય છે ને 20 ભાઈઓ જાડા હોય છે. આ જાડાપણું છે ને એક ગંભીર રોગ છે. એના માટે એક સરકારે આ સરસ મજાનો કાર્યક્રમની પરવાનગી આપી છે. કારણ છે કે આ કાર્યક્રમથી બધાએ, કારણ છે મને એની ખૂબ સરસ મજાની કૃષ્ણદેવ પંક્તિ લખી, મને યાદ આવ્યું. લીમડાને આવી ગયો છે તાવ, લીમડાના દાદા કે કઈ કઈ થાકી ગયો જાવ હજી ફાસ્ટ ફૂડ ખાવ. લીમડાને આવી ગયો છે તાવ, લીમડાના દાદા કે કઈ કઈ થાકી ગયો જાવ હજી ફાસ્ટ ફૂડ ખાવ. જીન્સને ટી-શર્ટ વાળી આ માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ફાવે. જીન્સને ટી-શર્ટ વાળી આ માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ફાવે. પીઝા ને બર્ગર ની આખી પેઢીને બાપા શાક રોટલો ક્યાંથી ભાવે, બાપા શાક રોટલો ક્યાંથી ભાવે. એ ધરોહરની વાતો, અને એમાંય એવા સ્થાનકમાં આવ્યા છે ને એ મામાદેવના સ્થાનકમાં બેઠા હોય અને આ ભૂમિની એવી પવિત્રતા હોય. આ ભૂમિમાં આવો અને તમારા અહીંયામાં વાઇબ્રેશન ન થાય તો જોડિયા ખીજડા વાળો મામો શું સર્વદા, સર્વ કાર્ય શું સર્વદા. હું બીજા રાઉન્ડની અંદર આપણે આનંદ કરાવીશ, પણ કોઈ પણ કાર્ય આપણે શરૂ કરતા હોય તો ગણપતિ મહારાજને પહેલા યાદ કરીએ છીએ. કારણ છે કાર્યક્રમની અંદર કોઈ વિઘ્ન ન આવે. આમ તો જો કે જોડિયાવાળા ખીજડા મામાદેવ હોય તો વિઘ્ન તો બધા ટાળવાવાળા. કારણ છે કે એનું તમે આગળ વાંચો ને તો દુખિયાનો દરબાર કહેવાય. એ તો દુખિયા જે કોઈ આવે તો એના દુઃખ દરિદ્ર ભાંગી નાખે. ઈ મારો જોડિયા ખીજડા વાળો મામો છે. એ જ અડધી કલાક પછી એટલે અમારે વધારે ટાઈમ ન લેતા મયુરભાઈ ચાવડાને વિનંતી કરું એવા સરસ મજાના ગણપતિ વંદના કરે, ત્યાર પછી આપની મોજ આ મેદસ્વીતા વિશે પાછો હજી બીજા રાઉન્ડની અંદર આપને પ્રેરણા આપીશ. થોડા માણસો આવી જાય, મને ખબર છે વહેલું થોડુંક છે, પણ છતાં આપણે ટાઈમની મર્યાદા. કારણ છે સમય બળવાન નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન લૂંટ્યા વહી ધનુષ વહી બાણ. ટંકારે ધનુષ તણે આખી ધરતીને ધ્રુજાવે, પણ એક દી એને કાબા ગૌરાવે. એ તો સમય પૂરો સાંભળા સાહેબ. સમય પૂરો થઈ જાય ને ત્યારે કાબાઓ છે ને એ એના ધનુષને લૂંટી લેતા હોય. એટલા માટે વધારે ટાઈમ ન લેતા હું ભાઈ મયુરભાઈ ચાવડાને વિનંતી કરો, આવો બાપલિયા એવી સરસ મજાની ગણપતિ વંદના કરો અને પધારો ભાઈ મયુરભાઈ ચાવડા. બોલ સદગુરુ મહારાજ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પહેલા તો
જેટલા હાજર છો બધાય પ્રેમથી ભાવથી જય તો બોલો. હે તમારે ખાલી જય બસ આટલું જ બોલવાનું છે. પછી સમગ્ર કાર્યક્રમ દરમિયાન જે કંઈ રજૂઆત કરવાની છે અમારા કલાકારોને કરવાની છે, એટલે જેની ધર્મની ધજા હેઠળ આપણે સૌ ભેગા થયા છે, સૌપ્રથમ જયનાથ કરીએ અને પછી કાર્યક્રમને આગળ ધપાવીએ. એટલે પ્રેમથી ભાવથી બે હાથ ઊંચા કરી અને એવો જયનાથ કરીએ કે કૈલાસના ખોબરા માથે બેઠેલ ભગવાન ભોળિયાનાથના કાન સુધી આપણા બધાનો અવાજ જાય અને એની પ્રદક્ષિણા કરીને પાછું અહીં સુધી આવે એવી પ્રેમથી ભાવથી શ્રદ્ધાથી અને તાકાતથી બે હાથ ઊંચા કરી અને ભાવથી જયનાથ કરીએ. બોલ દ્વારિકાધીશ કી, મહાદેવ કી, રામદેવ પીર મહારાજની, બજરંગદાસ બાપાની, સર્વે શક્તિ માત કી. प्रेम से बोलिए नमः पार्वती पते हर हर महादेव महादेव. જગદંબા માતુ જોગણી, મામે જપીએ તારો જાપ, અખંડ માડી તારા દેવડા પડે, માતો પરગટ આપવા. પ્રથમ કોને સમરીએ કોના લઈએ નામ, માત પિતા ગુરુ આપણા, લઈએ અલગ પુરુષના નામ. સદગુરુ સેવા સોયરી, ગાવડી મુશ્કેલ, નટ ચાલે છે જે મનોર પલ, એવો છે આખે. એમ દુંદાળો દખ વંજણો, તે જોને સદાય બનાવે, પણ સમરતા
ઈ લખલા ભજે હરે રે બાપા ગૌરી ગૌરી નંદ ગુણેશ સમરતા લખલા ભજે હરે રે બાપા ગૌરી ગૌરી નંદ ગુણેશ ઓ બાપા ગૌરી ગૌરી નંદ ગુણેશ તો કોઈ પણ કાર્ય કરવું હોય તો શરૂઆતમાં ગરવા ગજાનન મહારાજને સમરીએ રે સ્વામી તમને સુધારા દિયોરા વિધિ સિદ્ધિના દેવાન દેવતા વિધિ સિદ્ધિના મહારાજ દેવતા મેર કરો મહારાજ રે મેર કરો મહારાજ મારી ઉપર મેર કરો મહારાજ રે મેર કરો મહારાજ રે પાર્વતી રે સ્વામી તમને સુધારા મારે કહી દેના પિતા શંકર દેવ દેવતા પિતા ભોળિયો નાથ મારા દેવતા મેર કરો મહારાજ રે મહારાજ રે મેર કરો મહારાજ રે સિંદુરની સેવા કરે રે સ્વામી તમને સુધારા રથ સિંદુરની
ફૂલડાનો હાર દેવતા ગળામાં ફૂલડાનો હાર દેવતા મેર કરો મહારાજ રે મેર કરો મહારાજ મારે ઉપર મેર કરો મહારાજ રે મેર કરો મહારાજ લડી લડી મહારાજ હે મેર કરો મહારાજ રે મેર કરો મહારાજ છેલ્લે રાવત રણસિંહ વિનંતી રે સ્વામી તમને રાવત રણસિંહ સ્વામી તમને ભગતોને કરજો સહાય દેવતા ભગતોને રેજો સહાય દેવતા મેર કરો મહારાજ રે મેર કરો મહારાજ હે મેર કરો મહારાજ રે મેર કરો મહારાજ આજે મેર કરો મહારાજ રે મેર ગૌરી તમારા પુત્રને અને સમરીએ હવની મોર પણ દિવસે સમરે હાથ અરે જોને રાતે ભગતને ચકો આયોજક મિત્રોએ બહુ સુંદર મજાની આ બેસવાની સગવડ કરી છે તો જે પણ વડીલો ભાઈ
हम करते तुझे प्रणाम, करते तुझे प्रणाम। नगर में जोगी आया अजब है तेरी माया, ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। अंग विभूति गए मुझ माया शेष नाथ लिपटायो, बाबू तिलक भान चंद्रकांत गिरे लगायो। विभूति गए मुझ माया शेष नाथ लिपटायो, बाबू तिलक भान चंद्रकांत गिरे लगायो। नगर में जोगी आया जब तेरी माया, ओ सबसे बड़ा है तेरा नाम, भोलेनाथ, भोलेनाथ। भिक्षा जुटा जंगल में मेरो लाल आयो, मैं भिक्षा निकली नंदराने चंदन छाड़ करायो, वो भिक्षा जुटा जंगल में मेरो लाल डरायो। नगर में जोगी आया जब तेरी माया, मेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ।
કાનુડાનું માગું આવ્યું દાદાજી આરે રાધારણીના માગ પિતાએ તરત પાડી ના ટોપી પાડી ના તરત પાડી ના ત્યારે રાધારણીના માત પિતાએ વિધિ તરત પાડી ના કારણ કે ક્યાં તારો આ ગાડીઓને ક્યાં મારી રાધા ભૈયા જા 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 ભૈયા જા જા રાજા રે વો કૃષ્ણ કનૈયા જા જા રાજા રે વો કાના કાના જા જા રતી હવે તું નટવરનાનો જલ્દી દાયો થા ભૈયા જા 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 ભૈયા જા જા ભૈયા જા 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 ભૈયા જા જા વયો જા भजो देव शिव ने भजो देव सात घोड़ा ने भजो देव हे घोड़ा ने भजो देव दिखरा शिव ने भजो देव दिखरा दादा ने भजो देव दिखरा અહીંયા બહેનો शिवने भजो देव सात घोड़ा ने भजो देव शिवने भजो देव सात घोड़ा ने भजो देव हे घोड़ा ने भजो देव दिन रात शिव ने भजो देव दिन रात दादा ने भजो देव दिन रात शिवने भजो देव सात घोड़ा ने भजो देव 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 कान्हा कहे जन्म लियो
અધમકિયો તાર સંસાર के करुणा की भेंट हम में तुम में और में सभी मेरा समाए और सचराचर में रहे उन्हें श्री कृष्ण कहाय उन्हें श्री कृष्ण कहाय એ નાની માના ખેલ નથી ભાઈ એટલે મામાનો કાંઈક હુકમ હશે અને આપણે બધાને અહીંયા આજના ભજન આપણા બધાના નસીબમાં આપણા બધાના ભાગમાં લખ્યા હશે એટલે આપણે ભાગે અહીંયા ભેળા થયા છે તો બધાને આનંદ આવે એવું એકાદું કીર્તન આપણે બધાએ ભેગા મળીને કરીએ પછી આગળ મારા જ્યોત્સનાબેનને સાંભળવા પણ એક જીવનનો લાભ છે મારા અશ્વિનભાઈને સાંભળવા પણ એક જીવનનો લાભ છે એટલે બધાને આનંદ આવે એવી થોડી થોડી રજૂઆત અમે બધાએ કલાકારો ભેગા મળીને કરશું પણ એ પહેલા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા વાલા તો વાલા પણ છે એને પાર તું વાલા તો વાલા પણ છે એને પાર તું તો વાલા પણ છે એને પાર તું મારી આંખે વો જાગરા Bye.
પાણી ભર્યા વિના આવ્યા ઘરે જાવું ગમતું નથી. હવે જોજો હવે જોજો હવે ઘરે જાવું ગમતું નથી. સરસ્વતી માતાને સમરીએ અને ગુણપતિ લાગો હું પાય. સરસ્વતી માતાને સમરીએ અને ગુણપત લાગો હું પાય. વાલા સંતોના ગુણ શબ્દો સાંભળી વાલા સંતોના ગુણ મારી ભરડી જસ ગાવે રે તો ખુલ્લા દિલધારી ઘેર જાવો રે મારે આટલો સંદેશો કેવો રે મારા તારા તે પણ ના દેવી રે. અને હવે જેની પાસે મોબાઈલ હોય એ મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરજો અને જેની પાસે મોબાઈલ ન હોય કે જેની પાસે મોબાઈલ ના હોય એ બે હાથ ઊંચા કરી અને તાળીનો તાલ હારે આપજો તો બધા ભેગા મળી અને સુંદર મજાની વામાદેવની આરતી કરીએ. પણ કેવી રીતે કે દીવડા જગમગ જગમગ થાય કે દીવડા જગમગ જગમગ થાય આરતી મહાદેવની થાય આરતી એ કુલ ગામમાં થાય દીવડા જગમગ જગમગ થાય. અરે દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ મામા મેલાયવા સીતા કરીને જોડ હે મામા મેલાયવા સીતા કરીને જોડ હે મામા તમે પેરો તો આનંદ થાય મામા તમે પેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય હે દીવડા જગમગ જગમગ થાય.
તો દુનિયાથી મોખો કહેવાય, દ્વારિકન દેવની વાત જ નો થાય. અરે ઓખો તો દુનિયાથી મોખો કહેવાય, દ્વારિકન દેવની વાત જ નો થાય. અરે મીઠોડી જલ્દી ના મીઠા ભગવાન, દરિયાના ફરિયામાં દેખા ભગવાન. તે ચરણો પખાડે ત્યાં સાગર ગંભીર, નિર્મળ ખળખળતા ગોમતી નદી. અરે ને જો ઠાકરનો દયા મેલે નાય, દ્વારિકન દેવની વાત જ નો થાય. હાલો ઓખો તો દુનિયાથી મોખો કહેવાય, દ્વારિકના દેવની વાત જ નો થાય. દ્વારિકના દેવની વાત જ નો થાય. દ્વારિકના દેવની વાત નો થાય. ભક્ત નરસિંહ જા નાસ્યો નેહમાં ને સંપદા પામ્યો જા સુદામો, વીર ગાંધી દયાનંદ જા નિપજ્યા સતી ને સંતનો સે જા વિહામો. વીરની ગુણની ગાથાય વર્ણી, ભલી ભારતી ભૌમની વંદુ તને યવડી. ધન હો ધન તને ગુજરાત ધરણી, ધન હો ધન તને સૌરાષ્ટ્ર ધરણી. ભાઈના માઢુડા માણસો કેવા છે, આપ બધા બેઠા છો એ કેવા છો? તો રસિક હૈડા હે મર્મ મુખ મંડળે, માનવી મીઠડા જા પ્રેમ ભીના. અન પાણી જા આકરા મરદની મૂછના, લલિત લાવણી જા સુંદરી ના. સજલ ધનરાજ માં જબુકતી વીજશી, ઘૂંઘટે મલકતી લાજ રમણી. ભલી ભારતી ભૌમની વંદુ તને યવડી. ધન હો ધન તને ગુજરાત ધરણી, ધન હો ધન તને સૌરાષ્ટ્ર ધરણી. સાઈડમાં બેઠા છો એને વિનંતી છે, બાપ સારું કર્યું. ભાલાવાળા મારી ભેરે રેજો, એક ભાઈ 20 રૂપિયા દઈ જાય. અશ્વિનભાઈ કાલથી ઘેરે રેજો. હાયલું નહીં, મારો મિત્ર પકલો છે, મને કે અશ્વિન ટ્રાય કર, તને તો આવડી જાય. બધી આવી રીતે જાતો હોય તો ધીમે ધીમે ગાવાનું ચાલુ રાખ, આવડી જાય. તો મને જો એકાદું જૂનું ભજન હકુબા બાપુ ને થાય આવી ગયા. કવિ રસિક બિહારી નામના કવિ એમ કહે છે કે દુનિયાની અંદર કોટિક વિધાન કરો. તમે ખૂબ પૈસા વાળા હોય તો તમારા નામના ઢોલ વગાડી શકો, પણ એ ઢોલ ને શરણાઈ બંધ થાય તો માણા તમને ભૂલી જાય. કદાચ તમારા નામનો પૈસા હોય તો બંગલો લ્યો તો એ તમે માણા વયો જાય એટલે દીકરાના નામનો દસ્તાવેજ થઈ જાય. કદાચ તમારી પાસે ખૂબ પૈસા હોય તો 2 જણાને રાખીને એમ કહી ગયો કે તમે બધી મારા નામના ઝંડા ફરકાવજો, પણ એ માણા વયો જાય એટલે ઝંડા પાછા ઉતરી જાય. તો રસિક બિહારી નામના કવિને કોઈ હારા માણાએ અફસોસ વ્યક્ત કર્યો. એ કે તો એટલા કોટિક વિધાન કરે, એટલું કરે તોય માણા યાદ રાખે એવી કઈ વાત નહીં. એટલે કે એવી એક નહીં 4 વાત છે. આમ હકુબા બાપુનો આવ્યો એટલે મને યાદી થઈ. એ કે એવી એક નહીં 4 વાત છે. તો કે કઈ? રસિક બિહારી 4 બાતે જહાન જાને, વિદ્યા હરિધ્યાન કૃપાન તેન સુદાન. જેની પાસે વિદ્યા છે, તુલસીદાસ ને કોઈ ન ભૂલી શકે, તખતદાન રોહડિયા ને કોઈ ન ભૂલી શકે, જે લેખકો છે એને કોઈ ન ભૂલી શકે. એમ ભગવાનની કૃપા થઈ છે, ઈશ્વરની કૃપા થઈ છે, મામાદેવની કૃપા થઈ છે, એને કોઈ ન ભૂલી શકે, એને કોઈ ન ભૂલી શકે. એટલે કીધું ઝંડાઓ નિશાન કે નિશાન તેન જાને કો. મેં કીધું ને હું ગાતો નથી, સમાજ સેવા છે. મારો મિત્ર પકલો છે, મને કે અશ્વિન થોડું ગાવાનું રેખ ફાવી જાય. તો મને એમ થયું વડીલો બધા બેઠા હોય ને તો આપણે એકાદું જૂનું પ્રાચીન ભજન શીખીને જાવી. તો મારો એક જગ્યાએ કાર્યક્રમ હતો, હું ખૂબ સરસ મજાનો પ્રેક્ટિસ કરીને ગયો. મેં તો ગાવાનું ચાલુ કર્યું. હે મમતા મરે નહીં રે, એનું મારે શું કરવું. આયોજન કર્યું હતું, ભાઈ પાસે આવ્યા, ઠો માર્યો. મને કે અશ્વિનભાઈ મુંગાયરો. મેં કીધું કે આવું સરસ મજાનું ગાઉં છું ને. એ કે સરસ ગાવશો, વાત સાચી, પણ મારા ઘરના નામ મમતા છે ને કે કોને ગુડી પછી મને એમ થયું કે એકાદું સારું ભજન લઈ. તો મેં તો ખૂબ શરૂઆત સારી કરી. પૂછો તો ખરા ઘાયલ ને શું થાય છે? આગળ એક્સિડન્ટ વાળો બેહેલો કે ભાઈ દુખાય બહુ. હા, પછી મને એમ છું કે આ મયુરભાઈ ને બધા ગાતા હોય ને એટલે આપણને એમ છું ઘરે ટ્રાય કરવી. તે ઘરે એક દી ખાટે ઈસકતો ગાતો તો ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. તમારા ઘરના બૂમ પાડી, હાજે ખાવું એટલે લહણ બોલો. લે એટલે નથી જ ગાવાનું આવેલું ને અમારું નથી જ આવેલું. પણ આજે એક સાંસ્કૃતિક કાર્યક્રમ એક મેન છે. આ તમે વિચાર કરો, આ બોર્ડની અંદર તમે જો મેદસ્વીતા શબ્દ આપણને મેદસ્વીતા છે ને ભારે શબ્દ લાગે. ભારે શબ્દ એટલે કારણ છે કે એનું નામ જ એવું છે, વજન વધે છે ને એનો મુદ્દો મેન છે.
એટલે એક જગ્યાએ એક ભાઈ મને પૂછતા હતી કે વજન વધે તો શું કરવું? મેં કીધું મનનો વધે તો ધ્યાન કરવું, શરીરનો વધે તો પ્રાણાયામ કરવું, ને ધનનો વધે તો દાન કરવું. તો દાન કરવું આ એક બહુ મોટી વાત છે. ફરી વાર લીમડાને આવી ગયો છે તાવ, લીમડાના દાદા કે કઈ થાકી ગયો, જાવ હજી ફાસ્ટ ફૂડ ખાવ. જીન્સને ટી શર્ટ વાળી આ માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ફાવી. આજની ફેશનેબલ છોકરીઓની વાત કરી આમાં, એ પાછી ફેશનેબલમાં એમ કે આપણને દૂધ નહીં ફાવે. એટલે કીધું જીન્સને ટી શર્ટ વાળી આ માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ફાવે. પીઝા ને બર્ગર ની આખી પેઢીને બાપા શાક રોટલો ક્યાંથી ભાવે? બાપા શાક રોટલો ક્યાંથી ભાવે? મુસાફિર હું મુસાફિર છું, આજ લહેરની વાટ લેવી છે, મળે જો આબ જેવાનો હથવારો તો આજ એક બે વાત કેવી છે. ગવનના સાયડા નીચે હજારો ગાવ હાલીને આવે જો આફત સાથીને તો એની એક હાથ લેવી છે. મુસાફિર અમે મુસાફિર છીએ, આજ લહેરની વાત લેવી છે. અને આકાશે ચાંદ તારા અને નીચે ધરતી અમારી છે, સમંદર તો હૈયામાં છે, બસ એવી ઘૂઘવાટ લેવી છે, બસ એવી ઘૂઘવાટ લેવી છે. અને અમે બધાય તમારા જેવા છીએ, નીચે ઉતરીએ એટલે અમે બધાય તમારા જેવા છીએ, બસ આખી દુનિયાની અંદર બધા અમે તમારા જેવા જ છે, બસ તમારા બાગની બે કળી સંગાથ લેવી છે. અને ખાસ છેલ્લી પંક્તિ આ બધાય માટે, તમારા બધાયની હેડકી આવે તો અમે બધાય રાજી છીએ, તમારા બધાયની હેડકી આવે તો ઘાત લેવી છે. મુસાફિર અમે મુસાફિર છીએ, આજ લહેરની વાત લેવી છે. મુસાફિર અમે મુસાફિર છીએ, આજ લહેરની વાત લેવી છે. ઘટમાં હાલે ઘડિયાળ તમ કાંડે બાંધીને કાફરો, પુરુષોત્તમ કહે પ્રાણિયા તમ ઘટ ભીતર જોયા કરો. આપણને એમ થાય આપણો સમય છે ને ઘડિયાળમાં હાલે, પણ વાસ્તવિકમાં એની અંદર તો ટાઈમ હાલે. બાકી આપણો સમય છે તો ઈશ્વરે આધીન નક્કી કર્યો હે. આજે ઈ સાનિધ્યની અંદર ભેગા થયા છે જોડિયા વાળા ખીજડા, અને એમાં મામાદેવનું જયારે રટન થાય ભૂમિ ઉપર આવો તમને આમ, અમે તો 2-3 ફેરો અહીં મુલાકાત માટે આવેલા ને એની પહેલા ખૂબ સરસ મજાનો માંડવો હતો ત્યારે આવતા, પણ આ જગ્યા ઉપર મામાદેવનું નામ લ્યો ને અહીંયાની અંદર વાઇબ્રેશન ન થાય ને તો એ જોડિયા ખીજડા વાળો મામો દેવ નો કહેવાય હો. આમ તો હું રાવળદેવ નથી, પણ રાવળદેવની જે ઝલક આવે આપણામાં, પણ આ અકુબા બાપુ આવે ને પછી મારે એની વાત કરી. આમ તો તમે બધા જાણેલા, આ સતયુગની અંદર, આ કળયુગની અંદર સતયુગ જેવા પરછા આપે ને એ આ મામાદેવ છે હો. આપણને વિચાર ન આવે કે આ શક્ય બને એવી ઘટનાઓ બની છે ને ત્યારે એટલું બધું. અને અહીં તમે પેલા જો જે અહીં જૂના રહેતા છે એને ખબર છે, અહીં પેલા એક નાનું અમથું દેવળ હતું. જેને જેને યાદી છે એ બધાને ખબર છે. ઘણા વર્ષો પહેલા અહીં જોવો ને તો આ તો પછી મામાની મોજ અને એમ થયું. આજે એટલા શ્રદ્ધાળુઓ અહીં આવે અને એની મનોકામના અને મામા ઉપર ભરોસો અને શ્રદ્ધા રાખો. પણ એક બીજી વાત યાદી થઈ, તમને કોઈ બીવડાવે તો એ અંધશ્રદ્ધા હશે, તમને કોઈ બીવડાવે તો એ અંધશ્રદ્ધા છે. પણ હૈયાની અંદર રાખો કે મારે કોના બાપની બીક હોય, મારી હારે તો જોડિયા ખીજડા વાળો મામો દેવ છે, ઈ શ્રદ્ધા છે તમારી, ઈ શ્રદ્ધા છે. અને આજથી વર્ષો પહેલા ભાઈ જો હવે ખબર પડી આ મામાદેવ છે ઈ એક દેવ છે. નકર ઘણાને ખબર જ નહોતી. ગામડાની અંદર તમે રહેતા, અમે રહેતા, આપણને ખબર ખીજડો આવે ને તો આપણને એમ કે જ્ઞાતિ આઘારે જવો ને ભૂત હોય. ખીજડેથી માણા આગું જાતું ને આજ માણા જો ખીજડાને બથું ભરીને દર્શન કરે. આજ એના પરસાની મોટી વાત છે. ગામડાની અંદર હજી કોક જગ્યાએ હોય છે જેને નથી ખ્યાલી હોય છે, પણ ખરેખર છે ઈ મામાદેવ છે. પણ મારે તમને સાહિત્યની વાતો સાથે હાસ્ય રસે થોડું પીરવવું છે. હાસ્ય છે ને કારણ છે કે અત્યારના બેનો ફેશનેબલ બેનો એવા થઈ ગયા છે ને કામ કઈ કરવું જ નથી, હાહુન પંપ માર્યા કરતા હોય. આ બેનો થોડા બેઠા છે ને એટલે એની યાદી લો. આ બેનો પાસે આવે છે એટલે વધારે યાદી લો. હાહુને પંપ, એમાં નવા પૌણીને આવે ને પછી હાહુન પંપ માર્યા કરે. હાહુને એમ કે બા તમારા જેવી રોટલી ક્યાં કોઈને બનાવતા આવડે છે? ત્યાં તો બા રોટલી વણતા હોય અને વહુ તો એ ટેસલીથી ટીવી જોતા હોય. ત્યાં પછી સવારનું ટાણું થાય ને કે બા તમારા જેવું ફળ કંડોયેલીની ખીચડી બનાવતા હોય અને બહુ તો એ ફોનમાં રીલ્સ જોતી હોય. તે એમાં એનો ઘરવાળો જોઈ ગયો, તેની દીકરો આવ્યો હતો કે બા હવે મારા લગ્ન થઈ ગયા છે, તમે આ ઉંમરે કામ કરો એ સારું ન લાગે. હવે વહુ આવી ગઈ છે ઘરમાં, એને બધું તમે હાવણો ન લેતા. અરે તો વહુ એમ કે બા તમારે જેવું ફળિયું વાળતા કોઈ ન આવડે, તમે હાવણો લ્યો એટલે હું દોડીને આવીશ, તમારે હાવણો મને આપી દો, આફોડી ભોઠી પડશે તો આવશે. તેમ હવારમાં બાઈ હાવણેથી હરડ વાળવાનું ચાલુ કર્યું. ત્યાં ઘરવાળો દોડીને આવ્યો, એને દીકરો દોડીને આવ્યો. એ કે બા તમે આ ઉંમરે વાળો એ સારું ન લાગે, લાવો હાવણો મને આપી દો. તે બા ખીજાણા, ઈ પુરુષનું કામ નહીં, ઈ જણનું કામ નહીં, ઈ આદમીનું કામ નહીં, તને દીકરા ન આવડે. એમાં બેમાં ઝપાઝપી થઈ ગઈ હતી. રહોડાની બારીએથી હોવે ડોકું કાઢ્યું ને કીધું કે આવી નાની નાની વાતમાં બાંધવા ન હોય, આજ બા વાળી નાખે, કાલ તમે વાળી નાખજો.
સમજાય અને વંદન. ઈ કે તમને મારા જેવી હોવ જડી છે, દીધો દી છે, મોજ કરો ને, ખૂબ અદભુત મજા છે. અને ગાતો નથી. એક બાપુ એક વાત વચ્ચે યાદ આવી. અહીંયાની હાટડીમાં અમે હેત વેચવા બેઠા છીએ, વગર દામે લઈ જાઓ અમે વહાલ વેચવા બેઠા છીએ. અહીંયાની હાટડીમાં અમે હેત વેચવા બેઠા છીએ, વગર દામે લઈ જાઓ અમે વહાલ વેચવા બેઠા છીએ. ના રાજ જોઈએ ના તાજ જોઈએ, બસ માણસ અને માણસ સાથે શોભે એવો મિજાજ જોઈએ. અને અમે બધાય બંધ આંખોએ ચાલતા નથી, અને સંબંધો વિશે અમે કાંઈ જાણતા નથી. સૌને હસીને મળવું એ અમારા બધાયનો શોખ છે, પણ અમને મળ્યા પછી અમને કોઈ ભૂલી જાય વાત અમે માનતા નથી, વાત અમે માનતા નથી. મજા આવે. ગુજરાતનું ગૌરવ અને જેમને સાંભળવા એક જીવનનો લાવો છે. અને હજી હું કહું છું, જેટલાને ગુજરાતી ભાષામાં બોલું છું, મારો અવાજ સેટ ઓલી એક્ટિવા સુધી પહોંચતો હોય તો બાપુને અહીં બેહવાની ખૂબ અદ્ભુત વ્યવસ્થા કરેલી છે. શક્ય હોય તો અહીં બેહીને આનંદ કરજો. જે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ છે અને જેઓને સાંભળવા એક લાહો છે, તો આપણે આજે એમના સ્વમુખેથી સુંદર એવી રજૂઆત સાંસ્કૃતિક કાર્યક્રમ નેજા નીચે આપણે બધા ભેગા થયા છે એવો મેદસ્વીતા આયોજિત આ કાર્યક્રમ. મેદસ્વીતા એટલે જાડાપણું. શરીરમાં અમુક ચરબી વધી જાય પછી શરીર જાડું થવા માંડે, બેડોળ થવા માંડે અને કંઈક પ્રકારના શરીરમાં રોગ થાય. ડાયાબિટીસ, હૃદયરોગ, સાંધાના દુખાવા. આ વસ્તુ માટે મેદસ્વીતા અભિયાન લઈ અને તમારા મામાદેવ નિકોલ ગામ અમદાવાદ છે આ મેદસ્વીતા કાર્યક્રમ લઈને આવ્યા છે. ગુજરાત સરકાર જો આટલી બધી જાગૃત હોય અને ગામડે ગામડે ને શેરીએ શેરીએ અને ફરી એટલે એમણે અહીંયા આવવાનું અમને સોપાન સોંપ્યું. હું તો જો કે અહીંયા પહેલાં આવી ગઈ અને પ્રભાત સોલંકીના દાખલા હતા એ વખતે હું અહીંયા આવી હતી. અને અહીંયા જે આરતી વાગે છે એ મા ભગવતીએ મને ગૌરાવી, એ આરતી અહીંયા વાગતી હોય છે. પણ હું તો એટલું જ કહું છું કે જો માનો તો દેવ છે, ન માનો તો પથ્થર છે. પણ જ્યારે ભગવતી અહીંયા બધાને ભેળા કર્યા છે ત્યારે તમને બધાને એક સંદેશો દેવા માટે અમને કહેવામાં આવ્યું છે કે ગામડે ગામડે જઈને અમે કહીએ છીએ કે તમને કદાચ કોઈ એવો રોગ હોય મેદસ્વીતાનો તો તમારા શહેરના ડૉક્ટરને જઈ અને મળી અને એનું નિદાન કરાવવાનું. અને કોઈ પણ જાતની દવા હોય તો એમને ન લેવી, ડૉક્ટરની સલાહ લીધા મુજબ આ દવાનું તમારે અહીંયાથી પાલન કરવું. અને અમે અહીંયા તમને ગોળી આપશું પણ ગોળ સાથે. એટલે આપણો મેદસ્વીતાનો કાર્યક્રમ પણ અહીંયા ચાલુ રહેશે અને ભજનો પણ ગવાશે અને અહીંયા લોકગીતો પણ ગવાશે. સાજિંદા એવા સરસ મળ્યા છે બધા અમને કે ખૂબ મજા આવે. અને અશ્વિનભાઈ એવી જૂની જૂની વાતો કહે છે ને કે આપણને એમ થાય કે સાંભળે રાખીએ, પણ ભાઈ બહુ ઊંચા ગજાનો માણસ છે, એને એકવાર જોરદાર તાલીથી વધાવજો. અને મયુર તો ખૂબ નાનો હતો અને મયુર અત્યારે ખૂબ સારું એવું નામ ધરાવે છે.
એવા મયુરને એકવાર જોરદાર તાલીથી વધાવી દો. હાલો આપણે પણ ભણીએ મામાદેવના સાનિધ્યમાં. રેડી? બોલ મામાદેવની મેલડી માતની મહાકાળી માતની બાપા જય જય સીતારામ સીતારામ. શબ્દ ઉચ્ચારણ માં સરસ્વતી મધ્ય આપજો માં, મને ભૂલ્યા અક્ષરને બતાવજો. સહાય કરો સન્મુખ વસો દે ગણેશ, પંચદેવ મળીએ મારા સર્વની રક્ષા કરો. હે અમૃતમાં વિષ્ણુ મહેશ એવા આ નિકોલ જેવું શહેર છે અને એમાં મામા દેવના અરે યા દેવને કરો હું વંદન. એ મારા ખીજના વાળા દેવ પણ કાળી રાતે જો કોઈ આવે એ હાડ ખખડાવે. એ મારી હકમારી મેલડી હે એને સહાય કરવાને જા. એ જાય 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 ઓ એને સહાય કરવાને જા. પપ્પુ ભાભી ગયા તેને એ મીઠી મીઠી બેર મારા મામા દેવની લેર છે. ખીજડા વાળા મામા મને તારી જોડી લેર છે. ખીજડા વાળા મામા મને તારી જોડી લેર છે.
જ્યારે દેવની મેર થાય ને તો બેલી મારો મામો દેવ મામા તારા ગળે આંધળા બોલાવતા મામા તારા ગળે આંધળા બોલાવતા આંધળાને આંધળું દેજે મામા દેવ તું આંધળાને આંધળું દેજે મામા દેવ તું એક વાર અમારા કિશોરભાઈને જોરદાર તાલીથી બજાવજો બાપ દુખિયાનો મેલી બાપુ દુખિયાનો મેલી જો બાબા રે દેવ મારો દુખિયાનો મેલી જો દુખિયાનો મેલી બાપુ દુખિયાનો મેલી જો બાબા રે દેવ મારો દુખિયાનો મેલી જો ખીજડા ધોળાવે બાબો ખીજડા ધોળાવે જો ખીજડા ધોળાવે બાબો ખીજડા ધોળાવે જો લીંબુડા ચૂસે બાબો લીંબુડા ચૂસે જો લીંબુડા ચૂસે બાબો લીંબુડા ચૂસે જો આ મારા બાબા તમે છો ને એટલા પ્રેમથી મારી હકુબાની મેલડી અહીંયા બિરાજમાન છે બાપ આપ એને બોલાવશું પણ બે હાથે મારા ભૂપેન્દ્ર બાપુ એમ કે ઈ કરી અને મામાને વધાવજો મારો બાપ મામો એવો દેવ છે ને ઈ ખીજડા ક્યારે ધૂણાવતો હોય ગોંડલનો હોય કે મારો ભાવનગરનો હોય કે મારો નિકોલનો મામો હોય એ દરેકને અમારા ભૂપેન્દ્ર બાપુ કહે છે એટલે મોબાઈલની ફેસ લાઇટ કરી અને આ મામાને વધાવજો એ ખીજડા ધૂણાવે મામો ખીજડા ધૂણાવે જો ખીજડા ધૂણાવે મામો ખીજડા ધૂણાવે જો હા મામા અસરનો દેવી મામો અસરનો દેવી અસરનો દેવી મામો અસરનો દેવી જો ખીજડા ધૂણાવે મામો
લાગ્યો હોય અને બારના ટકોરે કદાચ મારી હકુભાની મેલડીને હુકમ કરું, મજા આવે છે ને? તો હોકલા કરો ને બાપ. મજા આવતી હોય ને તો મારા ભૂપેન્દ્રભાઈને કહો કે અમને ખૂબ મજા, અમારે ખૂબ હાકલા અને ખૂબ અમારા પડકારા બાપ. હું લોકગીતે ગાઈશ, ભજને ગાઈશ, પણ જેના આશરે બેઠા છે. અને આજ અમે ગુજરાત સરકારના આંગણેથી આ પ્રોગ્રામ લઈને આવ્યા છે મેદસ્વિતાનો. એટલા માટે મામાના ગુણગાન ગાય છે કે મામા કદાચ કોકને મેદસ્વિતાનો રોગ હોય ને તો એ મટાડજે બાપ. આ એટલા હાટું અમે આ ગુણગાન ગાઈ છીએ. એ બાપ, કદાચ હકુબાની મેલડીને બારના ટકોરે મારો બાપ આવીને એમ કહે કે એકલા તારી મેલડી બોલું. બાપ તું મારી મેલડી તો બોલે પણ હું તારું પ્રમાણ કેમ માંગુ? તો મારો હોકલો કહે છે કે બેટા મેં તો તારી પાસે ધીજ માંગી હતી, તે ધીજ દીધી મને. પણ હું તો એટલું કહું છું કે બાપ કદાચ ખીજડે મામો બેઠો હોય ને તો ઈ મામાએ અહીંયા પરચા પૂર્યા છે. આ દરેક ઘરે ઘરે જઈ અને મામાએ કદાચ કોકના દુઃખ ભાગ્યા હોય અને ઈ ખીજડા વાળો મામો મારો નિકોલમાં બેઠો હોય ને બાપ, તો ઈ મામાને હું કહું છું કે મામા આજ મારી હકુભાની મેલડીને બોલાવું, મારી કાળી ગઢ પાવાની દેવને બોલાવું કે માં તું અહીંયા બેઠી એનું પ્રમાણ આપજે. હે આવો ને મારી હકુભાની કાળુની મેલડી આવો. મેલડી આવે Yeah.